રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે સમૃદ્ધ પોર્ટલ ઠપ છે। રાજકોટના ગટકા ગામે વહેલી સવારથી ખેડૂતો લાઈનમાં ઊભા છે। સૌરાષ્ટ્રના અનેક સેન્ટરમાં ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે પોર્ટલ બંધ। મગફળી, સોયાબીન, મગ, અડદ માટે ગઈકાલથી રજીસ્ટ્રેશન શરૂ થયું છે। 1 થી 15 સપ્ટેમ્બર દરમિયાન ઈ સમૃદ્ધ પોર્ટલ પર રજીસ્ટ્રેશનની મર્યાદા છે। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વધુ जानकारी हमारा संवाददाता पराक्रमसिंह जाडेजा पासेथी प्राप्त करीशुं। पराक्रम, एक तरफ कृषि मंत्री कही रहा है कि कोई खेडूत रजिस्ट्रेशन वगर रही नहीं जाए एवी व्यवस्था थशे। आवी व्यवस्था सतत बीजा दिवसे पोर्टल बंद। ચોક્કસ ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આ ગામડાના જે દ્રશ્યો આપણે બતાવશું। ખેડૂતો જે જગતનો તાત એક તરફ ખેતરોમાં મહેનત કરે છે ને અહીંયા એને લાઈનમાં ઊભું રહેવું પડે છે। દ્રશ્યો આપણે બતાવશું। 7 બાર લઈને ખેડૂતો અત્યારે લાઈનમાં ઊભા છે। આ એક ગામ નહીં પરંતુ સૌરાષ્ટ્રની અંદર અનેક એવા ગામડાઓ છે કે ત્યાં વહેલી સવારથી છેલ્લા 2 દિવસથી ગામડાઓની અંદર ખેડૂતો આ રીતે ઊભા છે અને અનેક મુશ્કેલીઓનો સામનો છે। આપણે સીધા જ ખેડૂતો, કાકા શું તકલીફ, ક્યારના ઊભા છો અને અત્યારે રજીસ્ટ્રેશન થાય છે કે નથી થતું? હવે કાલ સવારના 3 વાગ્યાના અમે અહીંયા આવીને લાઈનમાં બેઠા છે। હજી એક પણ અરજી થઈ નથી ગટકા ગામની અંદર। તો હવે અમારે શું ખેડૂતને શું સમજવું? હવે આ 2 દિવસ તો લાઈનમાં બેઠા છે। હવે કેટલા દી બેસવાનું? સરકારે ટાઈમે ટૂંકો આપ્યો છે, 15 દિવસની અંદર અરજી કરી લેવી। હા, મગફળીનું રજીસ્ટ્રેશન કરવાનું છે અમારે। તમે શું કહેશો? શું પરિસ્થિતિ? ચોક્કસ બોલો તમારે શું કરવાનું છે? આમાં ગામના બધા લોકો આજ 2 દિવસ થયા એક ધારા અહીંયા બેઠા છે। ધંધા નથી થતા, વાડીએ કામ નથી થતું, છતાંય અહીંયા સર્વર જરાય હાલતું જ નથી અને ધક્કા ખાઈને આખો દી બેસી અને તરત ઘરે જવું પડે, પાછા લાઈનમાં ઉભું રહેવું પડે છે। તો આનો વિકલ્પ શું છે એ કઈ સમજાતું નથી। સરકાર એમ કે તમારે 15 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવાનું, તો અત્યારે તો થતું નથી, તો 15 દિવસમાં કેવી રીતે કરવું? હા બોલો બેન, ચોક્કસ જોઈ શકાય છે। હા બોલો। 300 દાખલા રજીસ્ટ્રેશન થઈ ગયું, એનું હજી ઓનલાઈન થઈ નથી। 300 દાખલા નીકળી ગયા, મંત્રીએ કામ કરી દીધું છે, દાખલા નીકળી ગયા, પણ હવે દાખલા લઈને કરવું શું? રજીસ્ટ્રેશન થતું નથી, ઓનલાઈન બધું બંધ છે સર્વર બરોબર, તો હવે અમારે અહીં કરવાનું। બેન શું પરિસ્થિતિ શું છે? તમે મંત્રી સાહેબ છો? હા, એમાં એવું છે 1/9 થી લઈને 15/9 સુધીનું આપણને ડેડલાઈન આપેલી છે રજીસ્ટ્રેશન માટેની। એટલે અમે લોકોએ આપણે 30 તારીખ 31 તારીખ એ રીતના કે અરજદાર કોઈ હેરાન ન થાય એટલે આપણે રીતોને દાખલા કાઢી દીધા છે એના વેરા ને બધું લઈને। પણ રજીસ્ટ્રેશન ન ચાલે તો એ લોકોનું ક્યારે પોસિબલ થાય એમ એન્ટ્રી, એટલા માટે એમ રાતના દિવસ ભાઈએ બેઠા છે। 7 બાર નીકળવાના થાય તો સર્વર ડાઉન બોલે છે, વાવેતરની એન્ટ્રી કરવાની થાય તો સર્વર ડાઉન બોલે છે। મને 300 દાખલા અત્યારે અમારી પાસે કાઢેલા પડ્યા છે। આ બધા અરજદાર હજી અત્યારે આ બધા કઢાવવા જ આવ્યા છે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ગામડાના લોકો અહીંયા ઉપસ્થિત છે। સર્વર ડાઉન છે એ બતાવવાનો જે પ્રયાસ કરીશું। અહીંયા તલાટી મંત્રી જે બેન છે એમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। ભાઈ શું પરિસ્થિતિ? બોલો। કિશોરભાઈ ગટકા ગામથી બોલું છું। હા બોલો બોલો। આ જ કામ કરવાનું, લાઈનમાં ઉભું રહેવાનું સાહેબ। અમારે વાડીઓ પાણી વારવાનું, લાઈટ ન હોય, રાતની દીની લાઈટ આવે, રાતની દીની જતી। ક્યાં રજીસ્ટ્રેશન ક્યાં થાય છે? રજીસ્ટ્રેશન અંદર થાય છે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે રજીસ્ટ્રેશન અહીંયા થાય છે એ બતાવવાનો થાય છે। ભાઈ તમે વીસી છો? હા, હું વીસી છું। શું પ્રોબ્લેમ શું થાય છે? બધી ડિટેલ્સ ભરાઈ જાય છે, પછી બાદમાં લોગ આઉટ થઈ જાય। બેઝિક ડિટેલ ભરીશ, લોગ આઉટ થઈ જાય। આધાર કાર્ડ ડિટેલ્સ નાખી લોગ આઉટ થઈ જાય, બેંક ડિટેલ્સ નાખી લોગ આઉટ થઈ જાય, પ્લસ પાછું સ્કેન કરવાનું બધા ડોક્યુમેન્ટ। તો બધા ખેડૂત ડોક્યુમેન્ટ આપે જ છે, આમાં બધી ડિટેલ્સ નાખી જ છે, કોઈ સ્કેન કરીને એમાં ચડાવવાના થાય છે, એના માટે ટાઈમ બગડે છે। અને અત્યારે જે ફાઇનલ છેલ્લે હાવ લાસ્ટમાં જે સબમિટ આપવાનું આપે ને ત્યારે લોગ આઉટ થઈ જાય। ડેમો કરો, તમે ડેમો કરો અહીંયા જે અત્યારે રજીસ્ટ્રેશન કરો, મગફળી કે ગમે એનું રજીસ્ટ્રેશન કરો, શું પ્રોબ્લેમ આવે છે હું ખેડૂત સાથે વાત કરું ત્યાં સુધી તમે કરો। ભાઈ શું પરિસ્થિતિ શું છે? પરિસ્થિતિ ઓરિજિનલ થતું નથી, એ પરિસ્થિતિ છે। ભાઈ શું કહેવાનું એ છે કે ખેડૂત આજ સવારે 4 વાગ્યાનો 5 વાગ્યાનો લાઈનમાં ઉભો છે, પણ સર્વર ડાઉન આવે તો ખેડૂતને તો આખો દી અહીંયા દી કાઢવાનો, જે આ પ્રોસેજર કરે પ્રોસેજર જ નથી થતી। તો અત્યારે એ લોકો એમ કે ઓનલાઈનમાં તમારું ચાલુ કર્યું હોય તો ઓનલાઈનમાં લખાઈને ખેડૂત કરવાનું શું?
તો હવે આ ઓનલાઈનમાં સર્વર ડાઉન થાય તો પણ એવું લખી નાખો કે અત્યારે કાગળિયા બધે આપી દે, જેથી સર્વર ચાલુ થાય તેથી લઈ લઈયો, એટલે ખેડૂતને કોઈને ધક્કા જ ન ખાવા. બરાબર ને? તારીખ વાઇઝ લખીને કાયદેસરની તારીખ, જે તારીખના ફોટા પાડીને મોકલી દો ત્યાં, જેથી સર્વર ચાલુ થાય ત્યાં મગફળીનું વેચાણ ચાલુ થાય, મંડે લેવાય કાગળિયા લઈને. સર્વર ભલે તમારું નેન્યા પડ્યું તો તે ખોટું છે. તો અત્યારે જે કાગળિયા દઈ જાય છે એમાં તારીખ વાઇઝ લખીને આપી દો ત્યાં, ભલે ત્યાં થપ્પો મારી દે અને વેચાણ ચાલુ થાય તેથી કાગળિયા લઈને પોગી જાય. સર્વર જાય તે સર્વર ચાલુ થાય તેથી કાગળિયા. પ્રોબ્લેમ આવે છે ભાઈ, શું પ્રોબ્લેમ આવે છે બતાવો. અત્યારે સબમિટ કરવામાં આવે ને, સબમિટ જ્યારે લાસ્ટમાં આવે છે એટલે સબમિટ આપે ને કે એપ્લિકેશનની જે ફોર્મ નીકળે ત્યાં અટકી જાય છે, તે પછી આગળ વધતું નથી. અને લોગઆઉટ પ્રોબ્લેમ છે કે તમારા નેટમાં? સર્વરમાં પ્રોબ્લેમ છે, નેટ બરોબર આવે છે. હા, ચોક્કસ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. ઈ સમૃદ્ધ પોર્ટલ છે કે જેમાં હજારો ખેડૂતો શું દાદા શું પરિસ્થિતિ શું થાય છે જુઓ તમે. હવે એમાં સર્વર જ નથી, હાવ ડાઉન થઈ જાય છે, આવતું જ નથી કે અત્યારે. હા, ઓમ નેટ મળી જાય છે. લોગિન થાય તો આગળ વધે ને. પેલા ઠેઠ લગી હાઈ ક્લાસ થઈ જાય, છેલ્લે જયારે ઓકે આપે તો નોડિયો આવી જાય છે. નોડિયો આવે એટલે પાછું પહેલેથી ચાલુ કરવાનું, તો ટાઈમ કેવડો બગડે આમાં? જાજુ જ બગડે ને. તો એક એક ખેડૂતને 3-4 કલાક. ગઈકાલે આવ્યા હતા તમે? હા, ગઈકાલે બધા હતા, કાલ તો થયું જ નથી. સરકારને શું કહેવા માંગશો? બસ કે આનું કઈક થાય એમ જ કરો ને, કે ડાયરેક્ટ તમે દાખલા લેતા જાઓ, સર્વર આવે તેથી તમે કરી લીજો ને. અત્યારે મગફળી વેચાણ ચાલુ કરો. ચોક્કસ અત્યારે આ થઈ ગયું છે, દ્રશ્યો આપણે બતાવો. ભાઈ થઈ ગયું. સવારના ટ્રાય કરતા હતા? કાલ સવારનો 7 વાગ્યાનો ટ્રાય કરું છું. આ અત્યારે હું 9 વાગે 8 વાગે આવ્યો, 8 વાગ્યાનો ટ્રાય કરું, 11 વાગે થયો. આ એક ચોક્કસ 8 વાગ્યાના જે ટ્રાય કરતા હતા, અત્યારે એક રજીસ્ટ્રેશન અત્યારે થયું છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે જે રાજકોટની અંદર ગઢકા ગામ આવેલું છે, રાજકોટની ભાગોળે, ત્યાં આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એક જોઈ શકાય છે કે એક રજીસ્ટ્રેશન અત્યાર સુધીમાં થયું છે. સવારે 8 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી અન્ય ખેડૂતો સાથે અત્યારે લાઈનમાં જે ખેડૂતો ભાઈ કેટલા વાગ્યાના આવ્યા છો? 7 વાગ્યા સાહેબ લાઈનમાં 7 વાગ્યા ને કેટલા 3 દીધા આઈને ખાવાય નથી ગયા ઘીરે કોઈ. ટાંટા પાવાના ઈ તો રહી જાય છે વાડીએ, અને રાતની લાઈટ આવે, દીની લાઈટ નો આવે. હવે આમાં કરવું શું? હવે તો શીશીઓ લઈને પી જવાની જરૂર છે. એવું ન કરતા તમે શું કહેવા માંગશો? હું લાઈનમાં ઉભા 3 દી થયા સવારથી તો કાલ આવ્યા હતા, કાલ એમને વયા ગયા બે કાલ આખો દી બે આ 5 દી થયા ધક્કા ખાઈ. કાલ આખો દી હાલ્યું જ નહીં સર્વર તમારું આઈનું. બરાબર, દાખલા વાળા મંત્રી આવે ને એ અઠવાડિયામાં 2 વાર આવે, તો કરવાનું શું? ખેડૂતને ધક્કા ખાવાના રહીએ ને. આ બાબતમાં નો ખેતી કામ થાય, નો આયા થાય, નો વ્યવહારિક કામમાં જઈ શકે. દાખલાના હિસાબે એમને જુરે ખેડૂત, એમને ખાતા પીતા વગેરે કોઈ જાતની આ કઈ સુવિધા તો નથી. પાણીની કે આગ તક પીવું હોય તો એ બાઈને જવું પડે, લાઈન આઉટ થઈ એકને ઉભો રાખીને, તો વારો વિયો જાય. ખાતર લેવા જવું હોય તો લાઈન છે અત્યારે, ગમે ત્યાં જવું, દાખલા કઢાવવા હોય તો લાઈન. ખેડૂને બધે લાઈનમાં જ કેમ ઉભું રહેવું પડે છે? તમે સરકારને કઈક કયો. હવે આ હંધી મુશ્કેલી આ ખેડૂત જ સહન કરી શકે એમ છે. તમે મોકલો છો બરોબર, સરકારને નથી જોતી. જોવે હા, અત્યારે જોવે જ છે. આ મીઠા કાન કરી વારે પૂરું. શું હોય એમને છે પોઝિશન? કોણ ખેતીમાં આવે છે? કોઈ જોવે છે ખેડૂતની શું પોઝિશન છે? ખરા પૈકી રહે છે. આ મિટિંગો કરે ને ઓલું કરે ને ગાડીઓ લઈને આવી ગાંઠિયા ખવડાવે. ગાંઠિયા ખવડાવે. આપણે ખાવા જ ન જવાય. જાતા જ નથી અમે, બીજા જાય ને કોક અમે ખાઈ જ નહીં. દાખલા કઢાવ હોય ને તો પેલા વેરો ભરવાનો. બરોબર, વેરો હોય નહીં બાકી, હજી 25 ની સાલ બાકી છે ને 26 ની, ત્યાં વેરો અગાઉ લેવાનો. ભરવાના બીજા ભરવાના જ નથી. અને 4 દી અહીંયા મંત્રી આવ્યું છે, તો મંત્રી પછી 4 દી પછી ક્યાં દાખલા? 15 દી માં બોલો. નકર પછી વિસાવદરવાળી થાય. બરોબર, આ જ કરવાનું આખી જિંદગી અમારે. ગોપાલ ને કે અહીંયા ગોપાલ ઇટાલિયાને જ બોલાવો, પછી એવું લાગે, આ જોતા એવું જ લાગે, કરાડું કરપ લાગે. ચોક્કસ અત્યારે જોઈ શકાય. હા, તમે ગઈકાલના ઉભા છો, કેટલા ખેડૂતનો સમય બગડે? હવે આમાં અત્યારે તો 200-500 ખેડૂત છે, 500. હવે એનો હંધાઈનો ટાઈમ કેટલો બગડે? નકર આ વિસાવદર વાળી જ થવાની છે. આમાં
કાંઈ સરકાર હાલે એમ નથી ક્યાંય નિષ્ફળ નીવડી. વિસાવદરમાં સર્વર નથી હાલતું, બધે આખા સૌરાષ્ટ્રમાં આવું છે. પણ આમ તો કાંઈક કરવું જોઈશે સરકારને હવે. હા, ધારાસભ્ય કે એનો સંસદ સભ્ય એ તો જવાબ દે. અહીંયા તો કોઈ જવાબ જ નથી કાંઈ આનું નિરાકરણ. ખેડૂતને પૈસા દેવા હોય તો ડાયરેક્ટ ખાતામાં નાખી દે ને. આ હેરાનગતિ શું કરવા કરવી જોઈએ? સરકારને પૈસા દેવા હોય તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખી દે. જે ઉપલો જે ભાવ આવે એ ભાવના ઉપલા જે સરકારને દેવા હોય એ ખાતામાં નાખી દે ખેડૂતને. રજીસ્ટ્રેશનની જરૂર ન પડે આમાં. હા, એમ સરકાર હોય શું સ્થિતિ આમાં. પેલા હું રાજકોટથી આવું, 2 થી ત્યાં ધંધા બંધ કરીને ઉભો અહીંયા લાઈનમાં ઉભું રીતે સર્વર ડાઉન થઈ જાય. ચોક્કસ કરવાનું એમ. ચોક્કસ અત્યારે હા બેન જાઓ અહીંયા સર્વર ભાઈ ચાલુ થઈ ગયું, શું થયું? અત્યારે એક અરજી થઈ છે. હવે અત્યારે સવાર કાલ 8 વાગ્યાની અત્યારે 8 વાગ્યા 11 વાગે એક અરજી કરી. હવે આગળ પ્રોસેસ હું કરું છું, શું થાય છે એ જોઉં હું. કરો, પ્રોસેસ કરો. ચોક્કસ જોઈ શકાય છે કે આ દ્રશ્યો છે ડિજિટલ ઇન્ડિયાની ને મોટી મોટી. તમે શું કરવા આવ્યા હતા, શું થયું? આ હાથ બારના બધા દાખલા કઢાવવા આવ્યા છે અમે. આ બધા દાખલા વારામાં લાઈનમાં સવારના 5 વાગ્યાના ઉભા છે. હવે વારો આવ્યો છે. જો હજી આમાં બાકી છે બધું. હજી આ બધા દાખલા બાકી જ છે. હજી આ કાગળિયા હજી અડધા થયા, અડધા બાકી છે. હા, બીજું શું પછી અત્યારે પ્રોસિજર શું હોય છે? પેલા દાખલો કઢાવવાનો આમાં. હા, દાખલો કઢાવવાનો ને પછી પાછો હજી અહીંયા બધું કરાવવાનું. એ હજી અહીંયા વારો આવે છે એ કેવા કે આવ્યો વારો. પ્રોસિજર શું હોય છે ભાઈ? પ્રોસિજર તમે ભણેલા છો? હા, આમાં પ્રોસિજરમાં એવું હોય છે, પેલા 7/12 કઢાવવાના, પછી મંત્રીનો દાખલો કઢાવવાનો, પછી આધાર કાર્ડ, બેંકની પાસબુક, બધે લાઈનમાં કાગળિયા ભેગા કરવામાં અઠવાડિયું વયું જાય. આ પણ જો કરી કાગળિયા બધા વયું જાય સાહેબ. આઈના ઉભા છે 2 થી 6 લાઈનમાં આ કાગળિયા અને પ્રોસિજર કરવા. 27 તારીખથી લાઈનમાં ઉભા છે. આજે 2 તારીખ થઈ. ટોટલ 5 દિવસથી આમનમ સતત આના પોઝિશનનું કામ કોણ કરે? ખેતીનું મજૂર નાખવાના, નકર આટા ફેરા કરવાના. બંધ છે સાહેબ. અટાણે ખેતીનું કામ હાવ સ્ટોપ થઈ ગયું છે. ખેતી કોઈ કરે એમ નથી. અહીં ઉભા રહે લાઈનમાં કોણ કરે ખેતી? કોઈ આપણો ન્યા રેઠો એને અત્યારે નીણ પૂરો નાખવો હોય અને પાવર આવ્યો હોય તો પાણી વારવું પડે. પછી પાવર તો વિયો જાય. 8 કલાક દઈએ આપણને, બરોબર. 8 કલાક પછી વિયો જાય પાવર. 5-6 ઝટકા આવે લાઈટ આપે એમાં 8 કલાક. એમાં હા, એમાં નીણ પૂરો કરવા જવાતું નથી બળદ ને ખેડૂત. હા, ચોક્કસ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે ખેડૂતો અહીંયા લાઈનમાં ઉભા છે. અનેક મુશ્કેલીઓનો સામનો. તમારે શું પરિસ્થિતિ થઈ? ચોક્કસ તમે શું કહેવા? હવે થાય છે કે નથી થતું? અત્યારે 2 દિવસથી આ સર્વર ચાલુ પ્રોબ્લેમ હતો. જે અત્યારે કેટલા વાગ્યા? આપણે 11 વાગે. અત્યારે 2 દિવસમાં એક અરજી નીકળી છે. 2 દિવસમાં એક અરજી ઓનલાઈન નીકળી છે. હજી બીજીની પ્રોસેસ ચાલુ છે. ત્યાં સર્વર ડાઉન થઈ ગયું છે. પાછું આ પ્રોબ્લેમ આવે છે. ચોક્કસ ફરી એક વખત અહીંયા જે રજીસ્ટ્રેશન થાય છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. જે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો છે, શું પરિસ્થિતિ ભાઈ? તમે શું કહેવા માંગશો? શું પરિસ્થિતિ અત્યારે અહીંયા? રજીસ્ટ્રેશન કાલે આવ્યા હતા કે આજે જ આવ્યા છો? કાલે આવ્યો હતો. નામ લખાવીને ગયા હતા પણ હજી કોઈ વસ્તુ થતી નથી. અહીંયા કોમ્પ્યુટર હાલતું નથી. સર્વર ડાઉન છે. અરજી થતી નથી. બોલો શું પરિસ્થિતિ? હા, તમે બોલો ને. 2 દિવસ ત્યાં અહીંયા છે પણ હજી એક અરજી 2 દિવસમાં એક અરજી નીકળી છે અને હેરાન થાય છે, પરેશાન થાય છે ખેડૂત બધાય. તો પણ અહીંયા કઈ ચાલુ થતું નથી અને ખેડૂતના કામ થતા નથી. એને લીધે બધાય ખેડૂત પરેશાન થાય છે. અને અહીંયા ખેડૂતો લાઈનમાં ઉભા છે એ બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યાર સુધીમાં 400 થી 500 જે ખેડૂતો અહીંયા શેનો દાખલો કઢાવો છો? ઓનલાઈન નો વાવેતરનો દાખલો. વાવેતરનો દાખલો કાઢવામાં 10 વાગે આવ્યા મેડમ. ક્યારે નહીં 7/12 કાઢવામાં કાલના મતતા તે 7/12 ઈ ઓનલાઈન ચાલુ. પછી હવે આપણે દાખલા કુલ કેટલા કઢાવવાના ઈ વાત કરો. તમારે મગફળીનું કે અડદનું કે મગનું કે સોયાબીનનું આ 4 રજીસ્ટ્રેશન થાય છે ને, તો દાખલા ક્યાં કઢાવવાના? 7/12 બરોબર. પછી ઉપરાંત પછી આપણે બેંકની પાસબુકની ઝેરોક્ષ બેંકમાંથી કઢાવવી. પછી તમારું આધાર કાર્ડ કઢાવવું. પછી વાવેતર ખરાઈ કરવા માટે વાવેતર કર્યું છે કે નહીં મંત્રી પાસેથી એનો દાખલો લેવો. પછી આ સર્વરમાં દેવું.
હવે સર્વર હાલતું નથી એટલે આ બધા હલવાઈ બેઠા છે. ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે આ તરફ બહારની તરફ જે ખેડૂતો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ખેડૂતો ક્યારના આવ્યા છો તમે? અત્યારે અત્યારે તો કાલના આવ્યા છે કાલ સવારથી અમે અહીં ઉભા છે. હા, અને આજે 2 દિવસ કહેવા માંગશો સરકારને? શું કહેવા માંગશો? સરકારને તો હવે આ કરે નહીં, કાંઈ શું કરવું? રજીસ્ટ્રેશન થતું નથી, શું કરવું? હા, વ્યવસ્થામાં કઈ સુધારો કરે. જી ગઈકાલથી ઉભા છો? ગઈકાલે આવ્યા હતા ને આજે આવ્યા છે. કાલે અમે કાલથી આવ્યા હતા ને ભાઈ આજે મારું નામ ગોરધનભાઈ. મગફળી વાવી છે? મગફળી જ બચીએ છે. બરોબર, એનું રજીસ્ટ્રેશન રજીસ્ટ્રેશન કરું. પરિસ્થિતિ સાહેબ, હું તો રાજકોટ થી રહીને 2 દીથી આવું છું. બરોબર, રાજકોટ રહ્યો છો? હા, બીજે દિવસે ધક્કો? હા, ધક્કો. આ એક ગામડામાં આવું છે કે બધે આવું છે? હવે અમારે તો અહીંયા છે, બીજે ફોન કરી છે એમ કે છે કે બધે આવું છે. જી બીજા અત્યારે હજી પણ ખેડૂતો આવી રહ્યા છે એક બાદ એક. ખેડૂતો માટે મહત્વપૂર્ણ એટલે છે કે સરકાર જે મગફળીમાં ટેકો આપે છે, એટલે કે ટેકાના ભાવે ખરીદી કરે છે, ખૂબ સારી બાબત કહી શકાય. આ ખેડૂતો છે. જી પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.